દિલ્હી દારૂ કૌભાંડ મામલામાં આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહને કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમને જામીન આપવાથી ઇનકાર કરી દીધો છે. મનીષ સિસોદિયા બાદ હવે સંજય સિંહને પણ જામીન નહીં મળે. આ પહેલા દિલ્હી હાઈકોર્ટે સંજય સિંહની ધરપકડ અને ઈડી રિમાન્ડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. ત્યારે સંજય સિંહે આ મામલાને રાજકારણ સાથે જોડ્યું હતું. જો કે સંજય સિંહે પોતાની સામે કોઈ મની ટ્રેલ ન હોવાનો દાવો કર્યો હતો, પણ ઈડીએ મની લોન્ડરિંગનો સ્પષ્ટ મામલો બનતો હોવાનું જણાવ્યું હતું. એટલું જ નહીં, ઈડીએ સંજય સિંહને કથિત દારૂ કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ પણ જણાવ્યો હતો. મહત્વનું છે કે મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ સંજય સિંહની 4 ઓક્ટોબરના ધરપકડ કરી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.